વડોદરા શહેરના ખોડિયારનગરમાં આવેલા રાજીવનગર 2 માં એક જર્જરિત મકાનની પેરાફીટ દિવાલ અને સ્લેબ ધરાશાયી થઈ જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મકાન ધરાશાયી થતાં એક કાર, 3 બાઇક અને 4 જેટલી સાયકલો દબાઈ હતી। આ બાબતે સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા કે મકાન 20 વર્ષથી બંધ છે। 5 વર્ષથી અમે મકાન ઉતારી લેવાનું મકાન માલિકને જણાવી રહ્યા હતા, પણ તેઓ આ બાબતે ગંભીર નહોતા। મકાન ધરાશાયી થતાં વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। જે સમયે મકાન ધરાશાયી થયું તે સમયે 2 બાળકો ત્યાં રમી રહ્યા હતા, જેના કારણે એક બાળકને પીઠમાં ઈજા પહોંચી હતી। સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા પાણીગેટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। આ રાજીવનગર 2 વીઆઈપી રોડ છે। આ ગોડાઉન ચૂનાનું છે। એ કેટલા 25 વર્ષથી બંધ છે। એ માણસ કાયમ માણસો લઈને વેચવા આવે છે। અમે સામે જ રહું છું અને મારો મકાન નંબર 33 છે। મેં એને કાયમ કહું છું કે ભાઈ આનું તું નિકાલ કર, આ બધું લટકેલું છે, શું કરવું છે તારે? તો કે મારે વેચવાનું જ છે। હવે વેચવાનું એવું કરીને આજે 25 વર્ષથી દિવસ કાઢે છે। અમારા છોકરા નાના નાના રમતા જ હતા, અમે બારણામાં જ બેઠેલા લસણ ફોડતા હતા। અચાનક ધાબુ પડે ને અમે ઘરમાં ભાગી ગયા। એ તો સારું થયું કે અમને કશું જાનહાનિ નહીં થઈ। અમારા બારણા સુધી રીટો આવી, પણ અમે અંદર ધમ તે જાણે બોમ્બ ફૂટતો એનાથી જ ખતરનાક અવાજ આવ્યો। અને આ માલિક આવ્યો તો એવું કહે છે કે તમે મને ધમકાવો છો। અમે એને શાંતિથી વાત કરીએ કે ભાઈ જે અમારું નુકસાન છે તું આ લીધે માલિક, એના પપ્પાનું નામ એ હતું નરેશભાઈ હતું, પણ એના પપ્પા કેટલા વર્ષથી ઓફ થઈ ગયા અને છોકરાઓ આવીને ફરીને જતા રહે। આ ન્યૂ વીઆઈપી રોડ રાજીવનગર 2 એમાં આ ધાબુ પડ્યું તો આ તો અમારા છોકરા રોજે રમતા હતા, પણ આજે વળી નતા, નહીં તો અમારા છોકરા દબાઈ જાત। તો અમારા દબાઈ જાય છોકરાને જવાબદાર કોણ? એ મકાન છે કોઈ આ બાજુ રહે છે એનું, એ ભાઈનું ગોડાઉન છે, મકાન નતું, ચૂનાનું ગોડાઉન હતું, 25 વર્ષથી બંધ છે। તો હવે એ ભાઈ કશું કરતો નહીં તો એને ના કરવું જોઈએ? અમારા માણસો મળી જશે, લઈ આપશે। કેટલી વાર જોવા આવે છે, એને વાત કરીએ છે, નથી કરતા એમ નહીં, પણ એ સમજતો જ નથી ડોબો। આજે આ વરસાદના કારણ પડ્યું। આ તો અમારા છોકરાઓ આજે વરસાદ ઝીણઝીણો પડતો અંદર હતા, નહીં તો બહાર હોત તો શું થાત? છોકરા ડબી જાત ને। હમણાં 3 બાઈકો, 2 સાયકલ અને એક મોટી ગાડી છે 4 વ્હીલર। ના, કોઈને બીજાને નથી થયું।